હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે મારી બેબીનું સ્કૂલમાં ફંક્શન છે કે આજે બધા વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે. તો ત્યારે આજના દિવસે એ લોકો સ્કૂલમાં માતૃપિતૃ દિવસ તરીકે ઉજવી રહ્યા છે, જેથી આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે. તો ચાલો આપણે નવ્યાબાની સ્કૂલમાં જઈએ છીએ અને એ પ્રોગ્રામના આપણે ભાગ લઈએ છીએ. ચલો, તો આપણે સ્કૂલમાં પહોંચી ગયા છીએ અને અહીંયા બધું આ લોકોએ સ્કૂલમાં એ રીતે સ્વાગત કરેલું છે. દેખો, બહુ સરસ રીતે ડેકોરેશન કર્યું છે. આ શ્રવણ બનાવ્યો છે અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કંઈક લખ્યું ને રંગોળી પૂરી છે. તો બધા વાલીઓ બેઠા છે અહીંયા અને હવે બધાની પૂજા સ્ટાર્ટ કરવામાં આવે છે. તો મારી દીકરી નવ્યાબા છે, જો મારી દીકરી બેઠી છે મારી સામે અને મારી પૂજા કરી રહી છે. તો આઈ થિંક એવું કહેવામાં આવે કે મા બાપથી વધારે કંઈ નહીં, પણ જ્યારે આ મોમેન્ટ આવે છે ને કે બાળક એના મા બાપની પૂજા કરે છે, તો એ મુમેન્ટથી વધારે કંઈ નહીં એમ કહીશ. કેમ કે વર્લ્ડનું બેસ્ટ મુમેન્ટ કહેવામાં આવે છે કે એક બીજા ધોરણમાં ભણતી મારી બેબી બીજા ધોરણમાં ભણે છે. તો બીજા ધોરણમાં ભણતું બાળક એના પિતાની પૂજા કરતું હોય છે. મારા હસબન્ડને થોડો ટાઈમ નહોતો તો એ નથી આવી શક્યા, પણ હું ગઈ છું તો મારી પૂજા કરી રહી છે. તો મને બહુ આનંદ થઈ રહ્યો છે, કેમ કે લક્ષ્મી પૂજનના દિવસે અમે મારી દીકરીનું પૂજન આવી રીતે કરીએ છીએ. પણ ફર્સ્ટ વાર એવું થયું હશે કે આજે મારી દીકરી મારી પૂજા કરી રહી છે અને એ ખૂબ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે મારી દીકરી મારી પૂજા કરી રહી છે. કેમ કે આવો કોઈ મોમેન્ટ આવ્યો નથી આજ સુધી, આજે આવ્યો છે. વર્લ્ડનું બેસ્ટ મુમેન્ટ છે આ મારા માટે. દીકરી વર્લ્ડની બેસ્ટ મુમેન્ટમાંથી આ બેસ્ટ મુમેન્ટ કહું તો મારી દીકરી મારી પૂજા કરે તે છે. શું કહેવું હવે આના વિશે? મને મારા મમ્મી પપ્પાની યાદ આવે છે. મારા મમ્મી પપ્પાની કમી મહેસૂસ થઈ રહી છે કે એ હોત તો હું આજે એમની પૂજા કરત, બટ નથી. એ લોકો તો મારી દીકરી મારી પૂજા કરે છે, એ મને બહુ ગમ્યું છે. સ્કૂલમાં આજે પ્રોગ્રામ કર્યો છે બહુ સારો કરી રહ્યા છે. બેસ્ટ કહેવાય, કેમ કે આજના દિવસે લોકો વેલેન્ટાઇન ડે ઉજવે છે, જે આપણી વિદેશી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ત્યારે આપણી આ સ્કૂલના લોકો આપણા બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે સમજાવી રહ્યા છે અને એ લોકો સમજાવે છે. જો બધા વાલીઓ કેવા બેઠા છે, બધા છોકરાઓ એમના મમ્મી પપ્પાની પૂજા કરે છે, કોઈ એમના દાદા દાદીની પૂજા કરે છે. બેસ્ટ મુમેન્ટ કહેવાય, બેસ્ટ મુમેન્ટ કહેવાય. અને થેન્ક યુ. હું એટલું જ કહીશ કે મારા વિડીયો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ આપજો અને મને પ્લીઝ બધા છે ને ફોલો કરજો. થેન્ક યુ સો મચ.